હેલો મિત્રો, વિદેશી મૂડીરોકાણના પ્રકારો વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। જો આપ અહીંયા દર્શાવેલ બંને પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। સૌપ્રથમ વિદેશી મૂડીરોકાણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું? તો સીધું વિદેશી મૂડીરોકાણ કે જેમાં વિદેશ વેપારમાં માલિકી મેળવવાનો હક મળે છે। મૂડીરોકાણ કરનારને ગૃહ દેશ અને સંપત્તિ પ્રાપ્ત કરનારને યજમાન દેશ તરીકે ઓળખવામાં આવે છે। એફડીઆઈ એટલે કે વિદેશી મૂડીરોકાણમાં લોટરી, જુગાર, ચીટ ફંડ વગેરેનો સમાવેશ થતો નથી, એટલે આ પ્રવૃત્તિ છે એ ગેરકાયદેસર ગણવામાં આવે છે। ત્યાર પછી એના પ્રકારો વિશે વાત કરીએ તો આંતરિક એફડીઆઈ એટલે આંતરિક વિદેશી મૂડીરોકાણ કોને કહેવાય? તો સ્થાનિક સંપત્તિ પર નિયંત્રણ લેતી વિદેશી કંપનીઓને આંતરિક એફડીઆઈ તરીકે ઓળખવામાં આવે છે, જે સ્થાનિક બજારની અંદર જ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જેમ કે સુઝુકી, હોન્ડા વગેરે। ત્યાર પછી બાહ્ય એફડીઆઈ કોને કહેવાય? તો વિદેશી સંપત્તિ પર નિયંત્રણ રાખતી સ્થાનિક કંપનીઓ વિદેશી રોકાણ કરે છે, જેમ કે આઉટવર્ક કે બાહ્ય એફડીઆઈ તરીકે ઓળખવામાં આવે છે। આવા બાહ્ય વિદેશી મૂડીરોકાણ સીધા વિદેશી મૂડીરોકાણ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યાર પછી આડા એફડીઆઈ તો વિદેશી કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી રોકાણ પ્રવૃત્તિ છે, જેમાં બે અથવા વધુ દેશમાં સમાન રીતે ઉત્પાદન કરવામાં આવે છે, જેમ કે કોટક, એલજી અને સેમસંગ। ત્યાર પછી વર્ટિકલ એફડીઆઈ તો ઘરેલું ઉત્પાદન માટે જરૂરી કાચા માલની સપ્લાય કરવા અથવા ઘરેલું વેચાણ માટે વિદેશી દેશનું અંતિમ ઉત્પાદન કરવામાં આવે છે। પછાત વર્ટિકલ એફડીઆઈ આમાં વ્યવસાયમાં ઘરેલું વહન માટે કાચા માલસામાન મેળવવાના હેતુથી દેશની અંદર જ ઉત્પાદન કરવામાં આવે છે, જેમ કે માઇનિંગ અને ગોલ્ડ પેપર। ત્યાર પછી ફોરવર્ડ એફડીઆઈ તો ઉત્પાદન વિદેશમાં વેચવાનો હેતુ હોય છે, માર્કેટિંગ નેટવર્ક ગોઠવવા માટે। ત્યાર પછી કગ્લોમેરેટ એફડીઆઈ તો વિદેશી દેશોમાં સીધા રોકાણ જેનું ઉત્પાદન અન્ય દેશ દ્વારા કરવામાં આવે છે। ત્યાર પછી સંસ્થાકીય રોકાણ વીમા કંપની, પેન્શન ફંડ, મ્યુચ્યુઅલ ફંડ જેવી કંપનીની અંદર રોકાણ થાય છે। ત્યાર પછી ગ્રીનફિલ્ડ રોકાણો નવા બાંધકામ પ્લાન્ટ બનાવવા માટે કરવામાં આવે છે, જેથી કરીને સુવિધાઓનો વિસ્તાર થઈ શકે, જેમ કે વિદેશી કંપની ભારતમાં નવો પ્લાન બનાવીને કારખાના બનાવે। ત્યાર પછી બ્રાઉનફિલ્ડ રોકાણ તો કે જ્યારે કોઈ કંપની કંઈક નવું શરૂ કરવા માટે હાલની ઉત્પાદન સેવા ખરીદે છે અથવા ભાડે આપે છે, તો એને ગ્રીનફિલ્ડ રોકાણ કહેવાય। ઉદાહરણ તરીકે વિદેશી કંપની નવા કારખાનાની સ્થાપના કરવા માટે હાલના ફેક્ટરી વ્યવસાયને હસ્તગત કરવાનો નિર્ણય લે। ત્યાર પછી પોર્ટફોલિયો રોકાણ એક કરતાં વધુ દેશ અથવા ક્ષેત્રમાં એકસાથે રોકાણ કરવામાં આવે તો એને કહેવાય પોર્ટફોલિયો રોકાણ, જેમ કે સોનું, ચાંદી, પેટ્રોલિયમ, પ્લાન્ટ અને મશીનરી આ તમામમાં એકસાથે રોકાણ થાય। ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।